એટલે આંધળો હો, દેખાતું નથી? તો તને નથી દેખાતું ચશ્મા કાઢીને ગાડી હકાલે? તારે નથી દેખાતું? તારે ચશ્મા પહેરીને ગાડી હકાલાય તો ગાડીમાં બ્રેક નથી આવી ગઈ? તને બ્રેક આપી, તારે પેલા મારી લેવાય ને બ્રેક. હવે આનો વાંખે હા બરોબર, એનો જ વાંક છે ભાઈ. બરોબર મને કઈ વાત નથી. ફોન આવ્યો ખબર. હા કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે ફોન કરી લેતા. હા શેઠ, અડધી કલાકમાં આવ્યું, મારે ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું એટલે આવું જ છું. હા ભાઈ આનો વાંખે. એટલે હમણાં તો તું કહેતો હતો આનો વાંક છે. એટલે હું બેઠો હું જોતો તો મને ખબર ન હોય. વાતે ફરમાં વાંક આનો હે, મેં જોયું. હા એનો જ વાંખે ભાઈ. તારો જ વાંક હતો. બરોબર ફોન આવ્યો એક. હા વાતે વાતે ફરી જાય, વાંક તારો હતો. હા ગાંડી હમણાં આવું જ છું બકાલું લઈને. મારે અડધી કલાકમાં એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું એટલે અરે પહોંચ્યો હમણાં. પૂછી જો મને ભાઈને વાંક તારો જ છે. કોનો વાંક હતો ભાઈ? આનો કે આનો? આનો જ વાંક છે ભાઈ. અરે યાર તમારે ગાડી જોઈને આકા ને યાર. એનો મને જોઈ નકાય ગાડી, મેં તને કીધું ને. અને તમારે બ્રેક મારે ગાડીની. મેં તો બ્રેક મારી દીધી એને ચશ્મા કાઢ્યા વગરનો ગાડી. પણ મેં ચશ્મા પહેર્યા હતા, નંબર ના, એને નંબર આવી ગયો, તેને ફોન ચશ્મા આવી પહેરવા ગયો ફોન આવી ગયો. હા ભાઈ બંધ. મોટા આપડા બે વચારે આ શેનો લાભ લે છે? હાલને એક કામ કર, આપણે બે સમાધાન કરી લઈએ અને એને ઉપાડી લઈએ. અને ઉપાડી લે હાલ. હાલ. શું હતું ભાઈ? અરે યાર મારે માર ખાવો પડ્યો બોલ બીજાના ડખામાં.